કેમ છો મિત્રો? હું છું મેયર મૂવીને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે આવતીકાલે 25/9/2024ને બુધવારે બેંક નિફ્ટી કઈ તરફ મુવમેન્ટ આપી શકે છે. ચાલો જોઈએ. તો તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં તમે જોઈ શકો છો મિત્રો, બેંક નિફ્ટીનો હાઈ છે 54,247નો અને લો લગાડેલો છે બેંક નિફ્ટીએ 53,904નો. હું માર્ક કરી દઉં છું. અને મેં તમને ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં કીધું હતું કે જે આપણો રેડ ઝોન છે તે સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. અને આજે તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટી આપણા સેલિંગ ઝોનથી કેટલી વાર રિવર્સ થઈ છે. જો તમે ગઈકાલનો એનાલિસિસનો વિડીયો ન જોયો હોય તો તે વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે, જઈને એકવાર જોઈ લેજો. તો મિત્રો ચાલો જોઈએ કેટલી વાર માર્કેટ રિવર્સ થયું છે. આજ બેંક નિફ્ટી ઓપન થઈ છે કઈ જગ્યાએ ઓપન થઈ છે? તો કે બેંક નિફ્ટી ઓપન થઈ છે 54,110. 54,110 બેંક નિફ્ટી ઓપન થઈ છે. ઓપન થતાં જ તે બેંક નિફ્ટી થોડીક એવી કોલ સાઇડની મુવમેન્ટ આપી અને આપણો જે રેડ ઝોન હતો, જે સેલિંગ ઝોન હતો, એને ટચ કરી અને ત્યાંથી બેંક નિફ્ટી નીચે આવી ગઈ છે. પછી એક રેડ કેન્ડલ બનાવી છે, બરાબર છે. પછી બેંક નિફ્ટી બીજી વાર પણ આપણે સેલિંગ ઝોનને ટચ કરે છે, ત્યાંથી પાછી રિવર્સ થાય છે, બરાબર છે. અહીંથી પણ ટચ થાય છે, થોડુંક પાછી નીચે બ્રેકઆઉટ, થોડુંક પ્રોફિટ બુકિંગ, પાછી ઉપર જાય છે, પાછી ટચ કરે છે અને ત્યાંથી તમે જુઓ કેટલા પોઈન્ટ બેંક નિફ્ટી નીચે આવી છે. તમે આમ જોવો ઓવરઓલ તો બેંક નિફ્ટી આખો દિવસ એક રેન્જમાં જ ચાલી છે, બરાબર છે. અને એ રેન્જ કેટલા પોઈન્ટની છે એ પણ હું તમને સમજાવી દઉં છું, બતાવી દઉં છું. જુઓ, લગભગ 287 પોઈન્ટ, એટલે 300 પોઈન્ટની આસપાસ બેંક નિફ્ટી આખો દિવસની મુવમેન્ટ આપી છે કે 300 પોઈન્ટના ગેપમાં જ આખો દિવસ બેંક નિફ્ટી ચાલી છે. આમ ગણો તો આખો દિવસનું માર્કેટ સાઇડવેઝ જ હતું. પણ જોવાની વાત શું છે કે બેંક નિફ્ટી આપણા લેવલને રિસ્પેક્ટ આપી છે કે નહીં? તો આપણા લેવલને બેંક નિફ્ટીએ રિસ્પેક્ટ આપી છે કે જે આપણે કીધું હતું ગઈકાલનો આપણો સેલિંગ ઝોન, જે રેડ ઝોન છે, તે સેલિંગ ઝોન તરીકે કામ કરી શકે છે. તો એને કામ પણ કર્યું છે. જો અહીંયા ઓપન થયું છે, અહીંયાથી રિવર્સ થયું છે, એક આ જગ્યાથી રિવર્સ થયું છે અને અહીંયા પણ ટચ કરી સ્પાઇક મારીને રિવર્સ થયું છે. અને છેલ્લે બેંક નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું છે 53,971નું. તો ચાલો જોઈએ કે આપણે આવતીકાલે કેવી રીતે કામ કરવું. તો મિત્રો, જેમ કે મેં તમને કીધું હતું પહેલા વિડીયોમાં કે આપણે જ્યારે પણ આપણે બેંક નિફ્ટીમાં કામ કરીએ છીએ તો આપણી માટે ગઈકાલનો હાઈ અને લો બહુ જ જરૂરી છે. તો આપણે આવતીકાલે કામ કરવું છે તો એની માટે આપણે આજનો હાઈ અને લો જોઈશું. તો આજનો હાઈ શું છે કે 54,247 અને લો કેટલો છે તો 53,904. તો આપણે પહેલાં તો જોઈશું કે માર્કેટ ત્યાંથી કેટલી વાર રિવર્સ થયું છે. તો તમે જોઈ શકો છો કે આપણા જે આજનો હાઈ છે ત્યાંથી તો બેંક નિફ્ટી એક જ વાર રિવર્સ થઈ છે, બરાબર છે. એક સ્પાઇક મારી છે, પણ આપણી માટે બહુ જરૂરી છે. તો આપણો આ જે સેલિંગ ઝોન છે એને આપણે થોડોક મોટો કરી દઈશું. તો જોઈ શકો છો મિત્રો કે મેં આપણા સેલિંગ ઝોનને હજી થોડોક ઉપર લઈ લીધો છે, કારણ કે આપણે જે બેંક નિફ્ટીનો આજનો હાઈ છે, બરાબર છે, એ પણ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો બેંક નિફ્ટીનો હાઈ છે, કાંઈ વાંધો નહીં. આપણે જોઈએ આવડું આ લેવલ પણ એક ડિલીટ મારી દઉં છું 54,247નું. ચાલો, બરાબર. હવે નવું લેવલ શું છે કે 54,350, 54,352. ચાલો મિત્રો, આપણે જોઈએ કે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું. માનો કે મિત્રો આજ જ્યાં બેંક નિફ્ટીની ક્લોઝિંગ આવી છે, બરાબર છે, ત્યાં જ બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે, બરાબર છે. માનો કે એટલે કે ફ્લેટ ઓપન થઈ જાય છે આ જ રેન્જમાં ફ્લેટ ઓપન થઈ જાય છે આવી રીતે, બરાબર છે. તો આપણે જોઈશું કે બેંક નિફ્ટી કઈ બાજુ જઈ શકે. જો ઉપરની સાઈડ જાય છે, બરાબર છે, તો આપણો આ સેલિંગ ઝોન આજના દિવસમાં 3-4 વાર યુઝ થઈ ગયો છે, બરાબર છે. તો શક્યતા છે કે સેલિંગ ઝોન તૂટી શકે છે. જો સેલિંગ ઝોન તૂટી જાય છે, બરાબર છે આપણો, તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું, બરાબર છે. કોલ સાઇડ ટ્રેડ ક્યારે પ્લાન કરશું કે 54,247નું લેવલ તૂટે છે તો એની ઉપર એક નાનું એવું સ્વિંગ બને છે અથવા એક નાનું એવું પ્રાઇઝ એક્શન બને છે, તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. અને આપણો પહેલો ટાર્ગેટ રહેશે 54,300, બીજો ટાર્ગેટ રહેશે 54,350 અને ત્રીજો ટાર્ગેટ આપણો રહેશે 54,000. અને જો કોલ સાઇડ મુવમેન્ટ નથી આવતી અને બેંક નિફ્ટી પુટ સાઇડ ચાલે છે, તો આપણે પુટ સાઇડ ક્યારે ટ્રેડ કરશું? જેમ કે તમે જોઈ શકો છો આ ગ્રીન ઝોન છે એ આપણો બાઇંગ ઝોન છે. ગઈકાલના વિડીયોમાં કીધું હતું એવી રીતે આપણો બાઇંગ ઝોન છે અને આ આપણો સેલિંગ ઝોન છે.
સોરી, આ સેલિંગ ઝોન છે અને આ બાઇંગ ઝોન છે, બરાબર છે. તો આપણે જોઈશું. તો હવે માનો કે અહીંયા ફ્લેટ ઓપનિંગ થાય છે બેંક નિફ્ટીનું, તો આપણે વાટ જોઈશું કે નીચે આવે અને સેલિંગ ઝોન તૂટી જાય, એક નાનું પ્રાઇસ એક્શન બનાવે અને પુટ સાઇડ આપણે ટ્રેડ પ્લાન કરશું. અને પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું ક્યારે? અને પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું જ્યારે આપણો બાઇંગ ઝોન છે ને એ બાઇંગ ઝોનનું બ્રેકડાઉન આવે છે ત્યારે. અને આપણો ટાર્ગેટ શું રહેશે? ગઈકાલે જેમ ટાર્ગેટ તમને મેં કીધો તો એ જ ટાર્ગેટ રહેશે આજનું, કારણ કે આપણો બાઇંગ ઝોન આજે યુઝ થયો નથી, એટલે 53,308નો જ આપણો ટાર્ગેટ રહેશે જો આપણા બાઇંગ ઝોનનું બ્રેકડાઉન આવે છે તો. આ થઈ ગયું આપણું ફ્લેટ ઓપનિંગ. હવે માનો કે ગેપ ડાઉન જ ઓપન થઈ જાય છે, બરાબર છે. માનો કે આપણો બાઇંગ ઝોન છે, બરાબર, બાઇંગ ઝોન જ બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે, તો પણ આપણે વાટ જોઈશું કે આ ગેપ ફિલ કરે અને ત્યાંથી માર્કેટ રિવર્સ થઈ જાય, બરાબર છે. રિવર્સ થઈ જાય એટલે જે ગઈકાલે જ્યારે જે લો બનાવશે એ લોની નીચે માર્કેટ આવી જશે, તો આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું જો નાનું એવું પ્રાઇસ એક્શન બનાવશે તો, બરાબર છે. આ થઈ ગયું આપણું ગેપ ડાઉન. હવે હું તમને સમજાવીશ કે ગેપ અપમાં આપણે કેવી રીતે કામ કરવું. તો માનો કે મિત્રો ગેપ અપમાં બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે 54,350 અથવા 54,300, તો આપણે ડાયરેક્ટ કોલ સેટ ટ્રેડ નથી કરવાનું. આપણે વાટ જોવાની છે કે આપણો જે સેલિંગ ઝોન છે ત્યાં આવે, ત્યાંથી સપોર્ટ લે અને 54,300ના લેવલને બ્રેક કરે છે તો આપણે કોલ સેટ ટ્રેડ પ્લાન કરશું. જે બરાબર કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું, કારણ કે તમે તો વિચાર તો હમણાં તમે એમ કહેતા છો કે આ સેલિંગ ઝોન છે તો અહીંયાથી સપોર્ટ કેમ લે. તો જેમ કે મેં ગઈકાલના કે અથવા પરમ દિવસના વિડીયોમાં મેં કીધું હતું, બરાબર છે, રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ, બરાબર. એટલે જે સપોર્ટ હોય એ રેઝિસ્ટન્સ બની શકે છે અને જે રેઝિસ્ટન્સ હોય છે એ સપોર્ટ બની શકે છે. એટલા માટે જો ગેપ અપ ઓપન થાય છે તો બેંક નિફ્ટી અહીંયાથી આવે છે તો આપણે વાટ જોઈશું કે અહીંયા સપોર્ટ લે અને અહીંયાથી રિવર્સ થઈ જાય, અથવા રિવર્સ નથી થતી તો આપણે રાહ જોઈશું કે આ આપણું જે લેવલ છે, આપણું સેલિંગ ઝોન છે, રેડ ઝોન છે, એનું બ્રેકઆઉટ આવી જાય અને આજનું જે ક્લોઝિંગ છે ત્યાં સુધી આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરી શકશું. અધરવાઇઝ આપણે કામ નહીં કરીએ. પણ જો એમ નથી થતું અને માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને કોલ સાઇડ જ તે જાય છે તો આપણે વાટ જોઈશું સારી એવી કેન્ડલસ્ટિક પેટર્ન બને છે, બરાબર, પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બને અથવા પોઝિટિવ કોઈ પણ ચાર્ટ પેટર્ન બને તો આપણે કોલ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. જો 54,352 જ બેંક નિફ્ટી ઓપન થાય છે, બરાબર છે, તો આપણો પહેલો ટાર્ગેટ રહેશે 54,400નો રહેશે, પછીનો ટાર્ગેટ તો 54,450નો રહેશે અને ત્રીજો ટાર્ગેટ રહેશે 54,500નો રહેશે. અને જો ફ્લેટ જ ઓપન થાય છે, બરાબર છે, આ જ રેન્જમાં ફ્લેટ ઓપન થાય છે તો આપણે વાટ જોઈશું કે આપણો બાઇંગ ઝોનને બ્રેકડાઉન કરે અથવા આપણો આ જે સેલિંગ ઝોન છે એને બ્રેકઆઉટ કરે તો આપણે કામ કરશું. અધરવાઇઝ આ ઝોનમાં વચ્ચે બાઇંગ ઝોન અથવા સેલિંગ ઝોનની વચ્ચે આપણે કામ નહીં કરીએ. જેમ કે તમે જોઈ શકો છો આજનું માર્કેટ આપણો બાઇંગ ઝોન અને સેલિંગ ઝોન અને 53,964ની વચ્ચે જ રહ્યું છે. એની બહાર બેંક નિફ્ટી આજે આવ્યું નથી. આમ ગણો તો બેંક નિફ્ટી આપણા જુઓ તો બેંક નિફ્ટી આખો દિવસ સાઇડવેઝ જ ચાલે છે. આગળ બહુ સારું એવું મુવમેન્ટ ન કહેવાય, પણ આપણા સેલિંગ ઝોનને રિસ્પેક્ટ આપી છે, બરાબર છે, અને નીચે આપણા બાઇંગ ઝોનને રિસ્પેક્ટ આપી છે, કારણ કે બાઇંગ ઝોનને હજી એક પણ વાર ટચ થઈ નથી, એટલે બાઇંગ ઝોન કામ કરી શકે એવી શક્યતા છે. પણ જો સેલરોનું પ્રેશર વધારે હશે તો બેંક નિફ્ટીમાં આપણો જે બાઇંગ ઝોન છે એ બાઇંગ ઝોન પર તૂટવાની શક્યતા છે. અને મેં તમને સમજાવ્યું છે કે આપણો બાઇંગ ઝોન છે, બરાબર છે, આપણો બાઇંગ ઝોન છે, બાઇંગ ઝોનના બ્રેકડાઉન ઉપર આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. અને આપણે પુટ સાઇડ જો બ્રેકડાઉન આવશે તો આપણને પુટ સાઇડ સારી એવી રેલી મળવાની શક્યતા છે. અધરવાઇઝ આપણે આની વચ્ચે કામ નહીં કરીએ. ને જો બેંક નિફ્ટી આપણા બાઇંગ ઝોનમાં જ ઓપન થાય છે તો મારો 90% ટ્રેડ કરવાની શક્યતા રહેશે પુટ સાઇડ.
મારું ફોકસ પુટ સાઇડનું જ રહેશે, કારણ કે જ્યાં સુધી બેંક નિફ્ટી ગઈકાલના લો અને ગઈકાલના ક્લોઝિંગની નીચે હોય છે ત્યાં સુધી માર્કેટ નેગેટિવ જ રહે છે. આ ગઈકાલનો લો છે અને ગઈકાલનું ક્લોઝિંગ છે. ગઈકાલનો લો આપણે તમને કીધું 53,904 અને ક્લોઝિંગ છે 53,971. તો જ્યાં સુધી માર્કેટ એની નીચે રહેશે ત્યાં સુધી માર્કેટ નેગેટિવ રહેવાના ચાન્સ વધારે છે. એટલા માટે હું કહું છું કે આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. જો બેંક નિફ્ટી આ લેવલમાં વચ્ચે ઓપન થાય છે, ગઈકાલનો હાઈ અને ગઈકાલના ક્લોઝિંગની વચ્ચે ઓપન થઈ જાય છે, આ 54,000 છે, 54,247 અને 53,904 એની વચ્ચે ઓપન થાય છે, તો આપણે કાંઈ કામ નહીં કરીએ. આપણે વાટ જોશું કે બેંક નિફ્ટી ગઈકાલના લોની નીચે આવી જાય અથવા ગઈકાલના હાઈની ઉપર હોઈ જાય, તો જ આપણે કામ કરશું. કારણ કે આજે બેંક નિફ્ટી 54,247 અને 53,904ની વચ્ચે રહી છે, પણ આખો દિવસ સાઇડવેઝ રહી છે, બહુ સારી એવી મુવમેન્ટ આપી નથી. અને કાલે એક્સપાયરી છે બેંક નિફ્ટીની, બરાબર છે, તો સારી મુવમેન્ટ આવવાની શક્યતા છે. પણ એક્સપાયરી છે એટલે એવું ન રાખવું કે મુવમેન્ટ સારી હશે તો આપણે કામ કરી લેશું, નહીં. છેલ્લે 3.30 બધા પ્રીમિયમ 90% પ્રીમિયમ ઝીરો થવાના ચાન્સ રહેશે, કારણ કે દરેક એક્સપાયરીએ દરેક પ્રીમિયમ ઝીરો થઈ જાય છે. જો બને ત્યાં સુધી એક્સપાયરીમાં કામ કરવું ટાળવું, અથવા જો કામ કરો જ છો તો સવારના ટાઈમમાં જો કોઈ પણ સારી એવી મુવમેન્ટ આવી જાય છે, સવારના ટાઈમમાં જ આપણે પ્રોફિટમાં રહીએ છીએ, મોર્નિંગમાં જ તો પ્રોફિટ લઈને ઘરે વયું જવાનું, આખો દિવસ બેંક નિફ્ટીમાં બેસવાનું નહીં. કારણ કે એક્સપાયરી હોય છે એટલે બધા પ્રીમિયમ ઝીરો થવાના ચાન્સ રહેશે જ. ઓકે મિત્રો, તો મેં તમને ગેપ અપ સમજાવી દીધું છે, ગેપ ડાઉન પણ સમજાવી દીધું છે. ગેપ અપમાં મેં તમને કીધું કે ગેપ અપ ખુલે તો આપણે કેવી રીતે કામ કરશું, બરાબર છે. ફ્લેટ ઓપન થાય છે તો પણ મેં સમજાવી દીધું કે કેવી રીતે કામ કરશું, બરાબર. આ વચ્ચેની રેન્જમાં અહીંયા કે ઓપન થઈ જાય છે તો પણ મેં તમને સમજાવી દીધું કેવી રીતે કામ કરશું. અને બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે આ રેન્જમાં તો પણ મેં તમને સમજાવી દીધું કે અહીંયા સુધી આવે અને અહીંયાથી રિવર્સ થઈ જાય તો આપણે પુટ સાઇડ ટ્રેડ પ્લાન કરશું. એટલે મેં તમને બધા ત્રણ સિનારીઓ સમજાવી દીધા છે. તો ચાલો મિત્રો, મળી ફરી કાલના નવા એનાલિસિસના વિડીયોમાં. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો કોઈ તમારા મિત્રો તમારા ફ્રેન્ડ હોય જે શેર બજારમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એની સાથે તમે મારો વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ.